जय श्री कृष्ण, राधे राधे। मित्रों, 24मा श्लोकમાં ચોથા અધ્યાયના 24મા શ્લોકમાં ભગવાન કૃષ્ણએ વાત કરી બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ। આ જે અર્પણ કરવા માટેના સાધનો છે તે બ્રહ્મ છે। જે અર્પણ કરીએ છીએ તો આ તલ છે, જવ છે, ઘી છે, એ પણ બ્રહ્મ છે। અને જે બ્રહ્મવેતા દ્વારા એ બ્રહ્માગ્નો ભૂતમ બ્રહ્મરૂપી અગ્નિ, અગ્નિ પણ બ્રહ્મ છે અને એમની જે ક્રિયાઓ થઈ રહી છે તે પણ બ્રહ્મ છે। અને એટલા માટે ભગવાન કહે છે બ્રહ્મ એવ તેન ગંતવ્યમ, તને જે ફળ પ્રાપ્ત થવાનું છે તે બ્રહ્મ જ હશે, બ્રહ્મ જ છે। જે ફળ મળવાનું છે તે પણ બ્રહ્મ છે। અને એટલા માટે ભગવાને કીધું કે તેન બ્રહ્મ કર્મ સમાધિના આ જે બ્રહ્મરૂપી કર્મ સમાધિ છે એમનાથી તને જે ફળ પ્રાપ્ત થશે એ બ્રહ્મ જ છે। એમ ભગવાને ત્યાં સમગ્ર જીવન, સમગ્ર પોતાની ક્રિયાઓ છે ને એને બ્રહ્મ સાથે રાખી દીધી, બ્રહ્મમય બનાવી દીધી। અને એમનું જે ફળશ્રુતિ છે ને એમને પણ બ્રહ્મરૂપે બનાવી દીધી। હવે એમનાથી સાવ જુદા જ પ્રકારની ચર્ચા, મેં તમને કાલે જે વાત કરી હતી કે હવે પછીના શ્લોક મિત્રો તમારે જેટલા કોઈ ગીતાકાર તમારા નજરમાં હોય ને એમને આ ચોથા અધ્યાયના 25, 26, 27માં શ્લોક આપજો, બધા વ્યક્તિઓ જુદી જુદી રીતે સમજાવશે। એટલે કદાચ એવું બને કે તમારા મનમાં રહેલા અર્થોથી હું પણ કદાચ જુદો પડું, એવું પણ બનવા જોગ છે। પણ હું શું એમ કહું છું તમને કે ભાઈ તમને એવું લાગે કે ક્યાંક જુદા છે ત્યારે હું શક્ય હશે ત્યાં સુધી આવા જે શ્લોક હશે કે એ જગ્યાએ બને ત્યાં સુધી હું આ શબ્દો જે આપેલા છે ને શ્લોકના એમને અનુસરવાનો પૂર્ણ પ્રયત્ન કરીશ। એ વિશ્વાસ રાખજો મારા ઉપર એમ કે એ જે એમના છે એવા હું પૂર્ણ પ્રયત્ન કરીશ કે એ શબ્દોને આપણે પ્રમાણ તરીકે મૂકી શકીએ કે અહીં આ શબ્દ આપેલો છે ને એટલા માટે આપણે આવો અર્થ લીધો છે। હવે ભગવાન 25મા શ્લોકમાં અર્જુનને કહે છે કે દૈવમ એવ અપરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસતે, બ્રહ્માગ્નૌ અપરે યજ્ઞમ યજ્ઞેન ઉપજુહવતી। હવે અહીં પહેલા દૈવમ અપરે, અપરે એટલે બીજા, પછી શબ્દ છે યજ્ઞમ યોગિનઃ, યોગિનઃ એટલે યોગીજનો, અપરે યોગિનઃ એટલે બીજા યોગીજનો। હવે શબ્દ પેલો દૈવમ, દેવ, દેવયજ્ઞ। હવે દેવયજ્ઞ એટલે ભગવદ અર્પણ, ભગવદાર્પણ રૂપી યજ્ઞ, યજ્ઞનું જ પર્યુપાસતે, યજ્ઞમ એટલે યજ્ઞનું, પર્યુપાસતે એટલે અનુષ્ઠાન કરે છે। જો અપરે યોગિનઃ બીજા યોગીજનો, દૈવમ દેવ એટલે કે ભગવદ અર્પણ રૂપ યજ્ઞનું, યજ્ઞમ એટલે યજ્ઞનું, પર્યુપાસતે એટલે અનુષ્ઠાન કરે છે। પછી બીજી લીટીમાં શું કહે છે કે બ્રહ્માગ્નો અપરે, અપરે એટલે અન્ય, અન્ય એટલે કે બીજા જે છે, આ સિવાયના જે બીજા છે તે શું કહે છે બ્રહ્માગ્નો, બ્રહ્મરૂપ અગ્નિમાં, પછી યજ્ઞમ યજ્ઞેન, યજ્ઞેન એટલે યજ્ઞ દ્વારા, યજ્ઞ વડે, પણ કેવો યજ્ઞ તો કે વિચાર રૂપી યજ્ઞ દ્વારા યજ્ઞમ ઉપજુહવતી, યજ્ઞનો હોમ કરે છે। હવે એ યજ્ઞ કોણ તો કે જીવાત્મા રૂપી યજ્ઞનો હોમ કરે છે। બીજા યોગીઓ, બીજા યોગીજનો દેવ એટલે કે ભગવદ અર્પણ રૂપી યજ્ઞનું અનુષ્ઠાન કરે છે। એ સિવાયના અપરે એટલે કે બીજા, એ સિવાયના જે છે તે બ્રહ્મરૂપ અગ્નિમાં વિચારરૂપી યજ્ઞ દ્વારા, યજ્ઞ એટલે યજ્ઞ દ્વારા અથવા યજ્ઞ વડે, પછી યજ્ઞમ શબ્દ છે તો કે જીવાત્મા રૂપી યજ્ઞનો ઉપજુહવતી એટલે હોમ કરે છે। હવે મિત્ર પહેલો શબ્દ વાપરો અપરે, ભગવાને એવું કીધું દૈવમ અપરે। હવે અપરે એટલે બીજા, બીજા, પછી શબ્દ છે યોગીના, બીજા યોગી, બીજા યોગીઓ એટલે કોણ તો કે જે 24મા શ્લોકમાં જેમને ભગવાને સમજૂતી આપીને એમનાથી જુદા કે જે બધાને બ્રહ્મ ગણે છે,
દાખલા તરીકે દુકાનદાર તાળાને, થડાને, ખાનાને એ બધાને શું ગણે છે? ભગવાન જ ગણે છે કે આ મારી રોજીરોટી છે યાર. જેમ વિદ્યાર્થી બેગને, ચોપડીને બધાને બ્રહ્મ જ ગણે છે. અમુક વિદ્યાર્થી તો એટલા બધા વિવેકી હશે કે પેનને પણ પગે લાગીને હાથમાં લે છે. પેન પડી જશે તોય પગે લાગી લેશે યાર. નાના નાના બાળકો ગામડામાં હોય ને કંઈક કોઈ વસ્તુ પડી ગઈ હોય ને ત્યારે એનો સાથેનો કોઈ મિત્ર પૂછે કે ભૂત કે ભગવાન, તો કે ભગવાન, તો એ વસ્તુ લઈ લે. ભૂત કે ન લે. જો ભગવાનમય બની ગઈ પડ્યા પછી, લીધી તો ભગવાનમય બ્રહ્મરૂપ બની ગઈ યાર. નાનેથી જ આ બધા સંસ્કારો અંદર નાખેલા છે યાર. હવે અહીંયા શું કે છે? બીજા યોગીઓ છે એ શું કરે છે કે દેવમ, દેવ એટલે કે ભગવદ અર્પણ, ભગવાનને અર્પણ કરે છે. હવે પૂર્વ શ્લોક કરતા સાવ જુદો છે. અહીં યજ્ઞને માટે કર્મ કરવા વાળા એટલે નિષ્કામ કર્મ કરવા વાળા, નિષ્કામ જે સાધક છે એ સાધક શું કરે છે તો કે બધી જ ક્રિયાઓ, મિત્ર, બધી ક્રિયાઓ છે, બધી ક્રિયાઓની જે સામગ્રી છે તે એટલે કે શરીર, ઇન્દ્રિયો, આ તે બધું, મન છે એ છે, પછી જે કાંઈ બધા પદાર્થો છે તે એ પોતાના અને પોતાના માટે છે એવું નહીં માનવાને બદલે આ બધી જ ક્રિયાઓ, બધા પદાર્થો, બધી સામગ્રી અને આ બધી જ અનુકૂળતાઓ છે એ ભગવાનની છે અને ભગવાનના માટે છે આવું માની અને જે કર્મ કરે છે એટલા માટે આ ભગવાનની છે અને ભગવાનના માટે છે એટલે એને દેવ યજ્ઞ કહેવાય. એને દેવને અર્પણ કરી દીધું. જો દેવાર્પણ એવો શબ્દ આપણે કે ભગવદ અર્પણ એટલે દેવમ અપરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસતે. અપરે યોગિનઃ, અમુક લોકો, અમુક યોગીઓ, બીજા યોગીઓ એ શું કરે છે તો કે દેવમ યજ્ઞમ પર્યુપાસતે. દેવ અર્પણ યજ્ઞને, યજ્ઞનું જ અનુષ્ઠાન કરે છે. દેવર્પણ યજ્ઞનું જ અનુષ્ઠાન. જે કાંઈ કર્મ કરે, યજ્ઞ એટલે કર્મ. ફરી એક વખત મગજમાં તમે નાખી દો, યજ્ઞ એટલે શું? કર્મ છે. એના યજ્ઞ કેવો છે તો કે કેવા યજ્ઞનું અનુષ્ઠાન કરે છે? દેવર્પણ યજ્ઞનું અનુષ્ઠાન કરે. એટલે શું કરે છે? જે કાંઈ કર્મ કરે છે, આ જે કાંઈ બધી વસ્તુઓ છે, પદાર્થ છે, ક્રિયા છે, એમની સામગ્રી છે, એ બધું જ ભગવાનનું છે. મને ભગવાને આપ્યું છે. આ મારું કાંઈ નથી, માત્ર હું એક જ ભગવાનનો છું. કોઈ સૈનિક ભારતનો હોય તો એ સૈનિક જીતે કે હાર એ ભારતની છે. ક્રિકેટની ટીમના 11 ખેલાડીઓ હારશે, જીતશે અથવા તો વિકેટ લેશે ને તો એમ જ કહેશે કે ભારતે આટલા રન કર્યા, ભારતે આટલી વિકેટ લીધી, ભારત આટલામાં હાર્યું, ભારત આટલામાં જીતું. એમ મારું કંઈ છે નહીં, બધું જ ભગવાનનું છે. અને એ રીતે જે કર્મ કરી અને જે ભગવાનને સોંપી દે છે એ યજ્ઞ કેવો થયો? એ યજ્ઞ બરાબર કર્મ. એ કર્મ કે એક યજ્ઞ કેવો થયો તો કે દેવર્પણ યજ્ઞ થયો. એ કેવો યજ્ઞ થયો? દેવર્પણ. એવું કોણ કરે છે તો કે અપરે યોગિનઃ, અમુક યોગીઓ. અમુક કેવા છે? 24મા શ્લોકમાં આવ્યા. એ બધી જ વસ્તુને બ્રહ્મ જ માને છે. અર્પણ છે એ પણ બ્રહ્મ છે. અર્પણની સામગ્રી બ્રહ્મ. જે અર્પણ કરો છો એ પણ બ્રહ્મ છે. ઓલું તો કે એ પણ બ્રહ્મ છે. એ બધાને બ્રહ્મ ગણે છે. એ સિવાયના અમુક લોકો એવા છે કે જે શું કરે છે તો કે એ બધી જ વસ્તુઓ ભગવાનની છે અને ભગવાનના માટે છે. હું પણ ભગવાનનો છું, એટલા માટે અમારું બધું જ કર્મ છે એ દેવોને અર્પણ કરું છું. મારું કાંઈ છે જ નહીં. અને ભગવાને કીધું છે તું બધું જ મને અર્પણ કરી દે. તું નિરાશી થઈ જાય યાર, નિસ્પૃહી થઈ જા અને પછી કર્મ કર. તને એનો ફળ નહીં મળે, એને તને પાપ નહીં લાગે. અને કામનાનો ત્યાગ કરી અને ભગવાનના અનુષ્ઠાન કરે છે. હવે પાછા બીજી લીટીમાં બ્રહ્માગ્નો અપરે. અપરે એટલે બીજા. એટલે કે કોણ બીજા તો કે આ ઉપર જે કીધા ને એ સિવાયના બીજા. હમણાં જે બધા કર્મો સોંપવાવાળા, પહેલા શું કીધું? બધી જગ્યાએ બ્રહ્મને જોવાવાળા 24મા શ્લોકમાં. 25મા શ્લોકના પહેલી લીટીમાં શું કીધું તો કે આ બધું, આમાંથી કાંઈ મારું નથી, બધું ભગવાનનું છે અને એટલા માટે ભગવાનને અર્પણ કરી દીધું છે. એટલે બધું જ ફળ કોને આપી દીધું છે? કર્મો છે, સામગ્રી છે, સાધનો છે, પદાર્થો છે, બધું જ ભગવાનને આપી દીધું. એને કેવું કહેવાય તો કે ભગવદ અર્પણ યજ્ઞ કહેવાય એને. એવી રીતે એનું અનુષ્ઠાન કરે છે, કર્મો કરે છે.
છે કોણ? તો કે નિષ્કામ કર્મયોગી જ છે. એક કર્મયોગી બ્રહ્મને માને છે કે આ બધું બ્રહ્મ છે. એક કર્મયોગી એવો છે કે જે કંઈ કર્મો કરે છે ને એ દેવ અર્પણ કરે છે, દેવને અર્પણ કરે. હવે ત્રીજો અપરે એમના સિવાયનો એ બીજો એ શું કરે છે? તો કે બ્રહ્માગ્નો અપરે યજ્ઞમ યજ્ઞેન એવ ઉપજુહવતી. હવે આ સિવાયનો જે છે એ શું કરે છે? તો કે બ્રહ્માગ્નો બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞેન એટલે યજ્ઞ દ્વારા, યજ્ઞ વડે યજ્ઞમ ઉપજુહવતી યજ્ઞનું હોમ કરે છે. હવે બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ વડે એટલે એ યજ્ઞ કોનો? તો કે વિચારરૂપી અગ્નિનો. અને વિચાર એટલે જ્ઞાન છે. હવે શેનું જ્ઞાન છે? જ્ઞાન એટલે શું? તો કે સત શું અને અસત શું એમનો વિવેક, એનું નામ જ્ઞાન છે. ચેતન રૂપ આપણું જે ચેતનનું જળ સાથે તાદાત્મ્ય થઈ જાય એટલે કે આ જે શરીરી છે, જે આત્મા અવિનાશી અજન્મા છે, એ શું કરે છે? શરીર સાથે તાદાત્મ્ય એક્ય અનુભવે છે. અને શરીર કેવું છે? તો કે જન્મા છે, નાશી છે અને એની સાથે એક્ય અનુભવે છે. એમને કારણે શું કહેવાય છે? જીવાત્મા કહેવાય છે. એ શું બની જાય છે? જીવાત્મા. હવે એમને વિવેકપૂર્વક એમનાથી નોખું કરી નાખવાનો. કેવી રીતે? વિવેકપૂર્વક નોખો કરી નાખવાનો. અને પછી શું કરવાનું? તો કે બ્રહ્મરૂપ અગ્નિ જે છે એમની અંદર એમને એ વિચારરૂપી અગ્નિ, કયો વિચાર? કે આ ચેતન છે, આ જળ છે, હું ચેતન છું, એ પરમાત્માથી છૂટો પડ્યો છું. આ જળ પદાર્થ પ્રકૃતિનો અંશ છે અને હું પ્રકૃતિ નથી, માથે મારે આની સાથે નહીં, એટલે પ્રકૃતિથી અલગ કરી અને આમનાથી છૂટો પડ્યો છું. એમની અંદર નાખીએ બ્રહ્મરૂપી અગ્નિ. અને તમે કોઈને નાખો છો એને શું કહેવાય? તો કે આહુતિ કહેવાય. નાખીએ છીએ એને શું કહે? આહુતિ. અને જ્યાં સુધી આહુતિ અગ્નિ ન બને ને ત્યાં સુધી આહુતિ સફળ થઈ ન કહેવાય. હવે આ આત્માને તમે આહુતિ રૂપ ગણી લીધો. વિચાર રૂપી યજ્ઞથી, યજ્ઞ દ્વારા તમે શું કર્યું? તો કે આ જીવાત્મા રૂપી યજ્ઞનો હોમ કરો છો. એટલે તમારા તે પ્રકૃતિમાંથી છૂટા પડેલા, પ્રકૃતિને સાચા અર્થમાં સમજી, વિચારોથી સમજી, વિવેકથી સમજી અને બ્રહ્મરૂપી અગ્નિની અંદર એમને નાખીએ છીએ. અને એ આત્મા કેવો બને છે? જેમ ઓલી આહુતિ અગ્નિ બની જાય છે કે નહીં, તો આ અગ્નિ કેવી છે? બ્રહ્મની અગ્નિ છે. તો આ જીવાત્માને નાખ્યો, હવે એ શું બની જશે? તો કે બ્રહ્મ બની જશે, અગ્નિ બની જશે ને, બ્રહ્મરૂપ અગ્નિ જીવાત્મા બની જશે. એટલે બ્રહ્મ થઈ ગયો, એને એની સાચી હકીકતની ખબર પડી ગઈ, એનો જે સાધ્ય હતું એ થઈ ગયું. એટલે એક કેવો છે 24મા શ્લોક પ્રમાણે? તો કે બધામાં બ્રહ્મને જોવાવાળો છે, બ્રહ્મરૂપી છે, જેમને પહેલેથી જ એ નોલેજ છે કે મારે શું કરવું. 25મા શ્લોકનો એક કેવો છે? યોગી. તો કે એ કર્મયોગી એવો છે કે બધા કર્મ કરે છે પણ બધા જ કર્મો કોને સોંપી દે છે? ભગવત અર્પણ કરી દે છે. અને ત્રીજો કેવો છે? તો કે પોતાની વિચારરૂપી જે યજ્ઞ દ્વારા, વિચારરૂપી યજ્ઞ દ્વારા આત્માને એક બાજુ ખેંચી લે છે, પ્રકૃતિમાંથી, જળ પદાર્થોમાંથી, પ્રકૃતિમાંથી, કામનાઓથી, વાસનાઓથી, ઇન્દ્રિયોથી, શરીરથી એક બાજુ ખેંચી અને જે બ્રહ્મરૂપ અગ્નિ પ્રગટી રહ્યો છે ને એની અંદર પોતે બ્રહ્મરૂપ બની જાય છે. અને એમને જે આહુતિની જેમ નાખીએ છીએ ને એટલે બ્રહ્મરૂપ અગ્નિમાં પોતાનું સ્વરૂપ, બ્રહ્મનું સ્વરૂપ ધારણ કરી લે છે. અને એ એટલે સુધી બ્રહ્મનું સ્વરૂપ ધારણ કરી બ્રહ્મમાં લીન બની જાય છે કે પોતાનું અસ્તિત્વ સહેજ પણ એમની કોઈ સ્વતંત્ર સત્તાને જ નથી રહેવા દેતો. સંપૂર્ણ સત્તા છે ને બ્રહ્મને સોંપી દે. જેમ પેલી આહુતિ છે, ઘી છે, એ અગ્નિમાં પડે એટલે પછી ઘી નો રહે, એ અગ્નિ બની જાય. તમે જોજો, અગ્નિમાં ઘી નાખો એટલે અગ્નિ મોટો થઈ જશે. શું કામ? કેમ કે ઘી હતી અગ્નિ બની ગયો. એમ તલ નાખો એટલે મોટું થઈ જશે, તલ પણ અગ્નિ બની ગયો. એમાં બ્રહ્મરૂપ તમારા આ જીવાત્માને તમે હોમ કર્યું. કોનાથી હોમ કર્યું? તો કે વિચાર રૂપી યજ્ઞ વડે. જો એવો શબ્દ આપ્યો, યજ્ઞેન, યજ્ઞ વડે. પાછો શબ્દ આપ્યો યજ્ઞમ ઉપજુહવતી, યજ્ઞનું હોમ કરે છે. ક્યાં યજ્ઞનું? તો કે જીવાત્મા. શેની અંદર હોમ કરે છે? બ્રહ્મરૂપ જીવાત્માને, બ્રહ્માગ્નિની. મિત્રો, હું માનું છું કે આ શબ્દો જે આપેલા છે એમને હું સમજાવવામાં કદાચ સફળ થયો છું. મને એવું લાગે છે કેમ કે હું આનાથી આત્મસંતોષ અનુભવું છું આ શ્લોકમાં,
કે હું આમને સમજાવીશ. બીજું, મેં પણ ઘણી વખત આ શ્લોક વાંચ્યો, સમજો, જાણવાનો પ્રયત્ન કર્યો. બીજું, 7-8 ગીતાજીમાં વાંચ્યો એમ. આમ આપણે મારી જે 1-2 ગીતાજી જે હું વાંચું છું એ છે SP સ્વામીને વાંચ્યા, વિનોબા ભાવેને વાંચ્યા, કાલે જ રવિશંકર મહારાજજીની ગીતાજીમાં આ શ્લોક પાછો મેં બીજી વખત વાંચ્યો યાર. એ સિવાયના 1-2 ગીતાજીના પણ મને એવું લાગે છે કે સૌથી વધારે ભગવાન કદાચ મેં જ્યારે પણ વિનંતી કરું છું ત્યારે કંઈક ને કંઈક માર્ગ ઠાકોર બતાવે છે, અને મને એવું લાગે છે કે આ ઠાકોરનો બતાવેલો માર્ગ હોય કે આવી રીતે તું સમજાવો, એટલે મેં આ પ્રમાણે સમજાવ્યું છે. કદાચ એવું બને મારી અને તમારી સમજ અલગ અલગ થતી હોય તો બેમાંથી જે સારું છે ને એમને તમે સ્વીકારવાનો પ્રયત્ન કરજો. બહુ સરસ મજાનો શ્લોક, દૈવમ એવા પરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસતે બ્રહ્માગ્નવ પરે યજ્ઞમ યજ્ઞેન એવ ઉપજુહવતી પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.